છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર અને વોટ્સએપ ગ્રુપોમાં એક ઓડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે। આ ઓડિયો ક્લિપને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સંભળાતો અવાજ વડોદરાના એક ભાજપ ઉમેદવારનો છે। આ કથિત ઓડિયોમાં ઉમેદવાર દ્વારા ક્રાંતિકારી સેના સાથે જોડાયેલા એક યુવકને મેં એની અંદર ચેકડી મૂકી જ નથી। જો મારા બેનરમાં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા। મામા હજુ બી મામા તમારા સંબંધ દેખો બાપ દેખો હું તમને જીતાઈને રહીશ તમારી અરે નહીં। આ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત મુદ્દો નથી રહ્યો। આ કથિત ઓડિયો વાયરલ થયા બાદ તેની સીધી જમીનની અસર વડોદરાના રસ્તાઓ પર જોવા મળી રહી છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। યુવાનો અને સ્થાનિક લોકોના હાથમાં મોટા બેનરો અને પોસ્ટરો છે। આ બેનરોમાં લખેલા શબ્દો અને કટાક્ષ પર જરા ધ્યાન આપો। ઉમેદવારની તસવીર સાથે લખવામાં આવ્યું છે કે હિન્દુત્વનું વ્યક્તિત્વ ધરાવતા મમા શકુની। લોકોનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે એક તરફ ચૂંટણીમાં શાંતિની વાતો થાય છે તો બીજી તરફ આવા ચીમકી કાંડને લઈને યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। DM19 ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈ જ પુષ્ટિ નથી કરતું, પરંતુ જ્યારે મુદ્દો પબ્લિક ડોમેનમાં હોય અને જનતા રસ્તા પર વિરોધ કરી રહી હોય ત્યારે નિષ્પક્ષ અહેવાલ પહોંચાડવો એ અમારી ફરજ છે। અત્યારે ગુજરાતમાં આચારસંહિતા લાગુ છે। જો આ ઓડિયો ક્લિપ એડિટ કરેલી કે ફેક હશે તો તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિતો સામે પગલાં લેવા જોઈએ। પરંતુ જો આ ઓડિયો સાચો હશે તો ચૂંટણી પંચે આની ગંભીર નોંધ લેવી જોઈએ, કારણ કે કાયદો અને આચારસંહિતાના નિયમો સામાન્ય નાગરિકથી લઈને મોટા નેતા બધા માટે સરખા હોય છે। ઘટના પર તમારી શું પ્રક્રિયા છે? શું તમને લાગે છે કે ચૂંટણી સમયે આવા કથિત ઓડિયો માત્ર એક રાજકીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે કે પછી કોઈને દબાવવાનો પ્રયાસ? તમારો અભિપ્રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો। તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ, જનતાનો અવાજ સરકાર સુધી।